જોયું ને, પરિવાર જ્યારે પીરિયડ્સ વિશે ઓપનલી વાત કરે છે ત્યારે દીકરીઓ વધારે કોન્ફિડન્ટ બને છે. એક છોકરીના પીરિયડ્સમાં એની ફ્રેન્ડનો અને એના ટીચરનો બહુ મોટો મહત્વનો રોલ હોય છે. તો રિયા જ્યારે સ્કૂલે જાય છે ત્યારે શું થાય છે એ આપણે જોઈએ. રિયા, આજ તો એટલી ચૂપ કેમ છે? પીરિયડમાં છું ને એટલે કમ્ફર્ટેબલ નથી લાગતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શેની વાત કરતા હતા બે? અને પહેલી વાર પીરિયડ્સ આવ્યા છે ને મેડમ, આને માટે આ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. અચ્છા, હા હા હા. પણ સ્કૂલમાં વાંધો નહીં, પીરિયડ્સ આવ્યા છે તો એમાં બેટા ચિંતા કરવાની જરૂર નથી. અને આ વિશે ખુલીને વ્યવસ્થિત રીતે ટીચરને કહી શકાય. બેટા જો આમ આવ, જો હું તને સમજાવું. બેટા જીયા, તું પણ આમ આવ. આપણે 8મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં મુગ્ધાવસ્થામાં શરીરમાં થતા ફેરફારો વિશે બધું જ સમજાવવામાં આવ્યું છે. એટલે આ જે પીરિયડ્સ આવેલું છે ને, એ તો એક કુદરતી સામાન્ય પ્રક્રિયા છે. એમાં બીજી તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. દર 4 થી 6 કલાકે પેડ ચેન્જ કરવાનું હોય અને વ્યવસ્થિત રીતે સ્વચ્છતા રાખવાની હોય અને પુષ્કળ પાણી પીવાનું હોય. અરે જો તો હવે આની પછી બેલ વાગ્યો, સેકન્ડ પીરિયડ તો આપણે સ્પોર્ટ્સ નો છે ને, તો તું રમીશ સ્પોર્ટ્સ? થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે મેડમ. હા બેટા, પણ જો તારાથી થાય તો તું સ્પોર્ટ્સ રમી શકે છે. કેટલા બધા લોકો ચાલુ પીરિયડ્સે ઓલિમ્પિક સુધી પણ રમેલા છે અને આવા લોકોને પણ કાંઈ તકલીફ નથી થતી. પીરિયડ્સ કે માસિક ધર્મ એક નેચરલ પ્રક્રિયા છે. એટલે જો તમારા ઘરે જો તમારા મમ્મી કે દાદી કે કોઈ એમ કે મંદિરમાં અડાય નહીં, તો એવું કઈ નથી. આ કોઈ અશુદ્ધિ નથી. અને ભગવાન તો આપણા મનની શુદ્ધતા અને આપણી પવિત્રતા જોતા હોય, બરાબર ને? અને જો આ બાજુમાં બધા જે બોયઝ બેઠા હોય ને, દરેકને હું સમજાવીશ કે ધારો કે તને મેન્સીસ આવ્યું છે તો એવી કોઈ વાત સાંભળવાથી એ લોકો મજાક કે કુથલી ના કરે. એ લોકોને પણ હું નેચરલી આ બધું સમજાવીશ. હવે જ્યાં તું છે ને, એને વોશરૂમમાં લઈ જા, તો બહાર રહેજે એની સાથે. અને આપણે દર 4-6 કલાકે પેડ ચેન્જ કરવાનું હોય, એટલે પણ એને આપણે ક્યાંય વોશરૂમમાં છૂટું ફ્લશ નહીં કરવાનું. અને બીજું જરાય એને આડું અવળું ડિસ્કાર્ડ નહીં કરવાનું. આપણે પેડ ચેન્જ કરીને પછી એને આમાં આ રીતે છાપામાં રાખવાનું વ્યવસ્થિત રીતે. પછી એને ફોલ્ડ કરી અને પછી આપણે ગવર્મેન્ટ દ્વારા જે વેસ્ટ બાસ્કેટ આપેલી હોય એ આપણે સ્કૂલમાં રાખેલી છે, એમાં જ એને આપણે વ્યવસ્થિત રીતે ડસ્ટબિનમાં નાખવાનું, બરાબર ને? તો તમે બંને જાઓ, એનું પેડ ચેન્જ કરાવી દો, હો બેટા. અને આમાં જરાય ચિંતા કરવાની જરૂર નથી. પૂરેપૂરું વ્યવસ્થિત રીતે કુદરતી પ્રક્રિયા છે ને મૂળમાં રહેવાનું, બરાબર ને? સરસ ને બચ્ચા? થેન્ક યુ મેડમ.